એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। બજાર જેવી જ ક્રિસ્પી પૂરી અને લારી જેવું જ ચટપટું અને તીખું પાણી કઈ રીતે બનાવવું અને કેટલા પરફેક્ટ માપ સાથે અને થોડી ટિપ્સ સાથે બનાવવું, તો ચાલો શરૂ કરીએ આપણે પાણીપુરી। તો પહેલાં તો આપણે લોટ બાંધવા માટે એક તપેલીમાં થોડુંક ગરમ પાણી કરી લઈશું। લોટ બાંધવામાં આપણે ગરમ પાણીનો જ યુઝ કરવાનો છે। પાણી ગરમ થઈ જાય એટલે તેને ગ્લાસમાં લઈ લઈશું અને હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરી લઈએ। તો 1 કપ જેટલો રવો લઈશું। જો 1 કપ રવો લીધેલો હોય તો 2 ચમચી જેટલો ઘઉંનો લોટ નાખવાનો છે અને પછી તેને મિક્સ કરીને 1 ચમચી જેટલું થોડું તેલ નાખીશું અને થોડું મીઠું નાખીશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું। સરખું એવું લોટમાં મોણ આવી જાય એટલે તેમાં આપણે થોડું પાણી ઉમેરીને લોટ બાંધતા જઈશું। તો આપણે ગરમ પાણી એટલા માટે વાપરવાનું છે કે સારી રીતે લોટમાં કૂણપ આવી જાય અને લોટ બાંધવામાં બહુ કઠણ નથી કરી દેવાનો કે બહુ ઢીલો કરી નથી દેવાનો। જે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેનાથી થોડો એવો વધારે કઠણ રાખવાનો છે। તમે જોઈ શકો છો આટલો કઠણ રાખવાનો છે। પછી તેમાં ભીનું કાપડ કરીને તેને ઢાંકી દઈશું અને તેને અડધો કલાક માટે રેસ્ટ કરવા દઈશું। તો ચાલો હવે રગડાની તૈયારી કરી લઈએ। તો એક કુકર લઈશું અને મેં અહીંયા વટાણા 4 થી 5 કલાક માટે પલાળી દીધેલા હતા। તો પલાળેલા વટાણા લઈશું અને બટેકાને છાલ ઉખેડીને આ રીતે કટકા કરીને અંદર નાખી દઈશું એટલે વટાણા પણ બહુ વધારે બફાઈ ન જાય અને બટેકા ફટાફટ બફાઈ જાય। પછી આ રીતે બધા જ બટેકા સુધારીને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને થોડું મીઠું અને થોડી હળદર એડ કરીશું અને પછી તેને 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી બાફી લઈશું અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખીશું એટલે વટાણા અને બટેકા સરખા બફાઈ જાય। આ બફાય ત્યાં સુધીમાં આપણે પાણીનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ। તો એક પેન લઈશું અને તેમાં આખું જીરું, આખા ધાણા અને લાલ મરચાં નાખીશું અને પછી તેને મીડિયમ ફ્લેમ પર રાખીને ધીમે ધીમે શેકી લઈશું અને તેને હલાવતા રહેવાનું છે એટલે સરખા તે શેકાઈ જાય। પછી થોડા લાઇટ બ્રાઉન ટાઈપ થાય એટલે તેને એક વાટકીમાં કાઢી લઈશું અને તેને ઠંડા થવા માટે રાખી દઈશું। તે ઠંડા થાય પછી જ તેને ક્રશ કરવાના છે। હવે પાણી બનાવવાની તૈયારી કરી લઈએ। તો અહીંયા મેં થોડી કાચી કેરી લીધેલી છે, એનાથી પાણીમાં સ્વાદ ખૂબ જ સારો આવે છે। તો કાચી કેરીને આ રીતે છાલ ઉખેડીને અને નાના નાના કટકા કરી લઈશું। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કાચી કેરી કટ થઈ જાય એટલે થોડા ધાણા સુધારી લઈશું। આવી જ નવી વાનગી અમારી ચેનલમાં વીકમાં 3 વાર આવે છે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે, તો જોવાનું ભૂલતા નહીં। ધાણા કટ થઈ જાય એટલે મરચાંને પણ આ રીતે કટ કરી લઈશું। મરચાં કટ થઈ જાય એટલે તેને એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં 1 કટકો આદુનો નાખીશું। આદુ હશે તો પાણીમાં સ્વાદ સારો આવશે અને 3-4 કળી જેટલી લસણ નાખીશું। પછી એક બીજા બાઉલમાં થોડી આમલી અને થોડા ગોળને પાણી નાખીને પલાળી લઈશું એટલે ચટણીમાં નાખીએ તો સારું પડે। આ આમલી પલળે ત્યાં સુધીમાં આપણે જે જીરું, મરચાં, ધાણા તે શેકીને રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા હશે તો તેને એક મિક્સર જારમાં નાખીને ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મસ્ત પાવડર થઈ ગયો છે, તો તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો હવે આપણે પાણી બનાવી લઈએ। તો પાણી બનાવવા માટે એક મિક્સર જારમાં જે આપણે મરચાં, આદુ અને લસણ સાઈડમાં રાખ્યું હતું તે નાખીશું, થોડો ફુદીનો નાખીશું, થોડા ધાણા નાખીશું અને કેરીના કટકા નાખીશું અને જે આમલી પલાળીને રાખી હતી તે એડ કરીશું। પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને થોડું પાણી નાખીશું અને થોડું લીંબુનું પાણી નાખીશું। લીંબુનું પાણી એટલે થોડું નાખવાનું છે કે તમારી ચટણી બ્લેક નહીં પડે, તેનો કલર ગ્રીન એકદમ રહેશે। પછી તેને ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રીન ચટણી બની ગઈ છે। હવે આખા બાઉલને પાણીથી ભરી દઈશું। હવે તેમાં થોડી જલજીરા નાખીશું, થોડું સંચળ નાખીશું અને આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો
તે થોડો નાખી દઈશું અને પછી તેમાં બરફ નાખીશું. એટલે પાણી જો ઠંડુ હશે તો જ ખાવાની મજા આવશે. અને પછી તેમાં લીંબુના થોડા કટકા નાખી દઈશું અને થોડા ધાણા અને થોડી કેરીની કટકી એડ કરી દઈશું. પછી ઉપરથી તેમાં ચીલી ફ્લેક્સ નાખીશું. ચીલી ફ્લેક્સ એકદમ ઓપ્શનલમાં છે, જો તમારે નાખવો હોય તો નાખી શકો છો, નહીંતર ચાલે. અને પછી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો પાણી જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું બની ગયું છે, ચટપટું અને એકદમ તીખું એવું. તો હવે આપણું પાણી એકદમ તૈયાર છે. હવે જે આપણે કુકર રાખ્યું હતું તે બફાઈ ગયું હશે, તો તેને ખોલીને જોઈશું કે સરસ રીતે બફાઈ ગયું છે. તો હવે તેને એક વાસણમાં કાઢી લઈશું. હવે તે વટાણા અને બટેકાને સરખી રીતે મેશ કરી લઈશું. જો તમે રગડો ન ખાતા હોય તો બટેકાને મેશ કરીને સાદો મસાલો પણ બનાવી શકો છો, તે પણ મસ્ત લાગે છે. હવે આ સરખી રીતે મેશ થઈ જાય એટલે તેને આપણે એક પેનમાં કાઢી લઈશું અને આ રીતે રાઉન્ડમાં ગોઠવી લઈશું. એટલે રગડો સરસ રીતે ગરમ થાય અને આપણે પૂરી ભરવામાં સારું પડે. હવે રગડામાં થોડા ઉપરથી દાડમના દાણા, થોડા એવા ધાણા અને થોડા કાંદા નાખીશું. એટલે દેખાવમાં પણ સારું લાગશે અને ખાવામાં પણ મસ્ત સ્વાદ આવશે. હવે આપણે જે પાણી બનાવીને રાખ્યું હતું તે વચ્ચે જે જગ્યા છે ત્યાં થોડું નાખીશું અને ચમચીથી થોડો મસાલો લેતા જઈશું અને મસ્ત એવો રગડો બનાવતા જઈશું. રગડામાં આપણે એટલા માટે જ કાંઈ નથી નાખ્યું કે પાણીનો સ્વાદ તેમાં એડ થાય અને તે ગરમ થશે તો ખૂબ જ મસ્ત લાગશે. તો જોઈ શકો છો કે આપણો એકદમ મસ્ત એવો રગડો તૈયાર છે. અને હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો તેની 30 મિનિટ થઈ ગઈ હશે ને લોટમાં કુણપ પણ સારી આવી ગઈ હશે. તો તેને આ રીતે સરખી રીતે લોટ મસળી લઈશું અને પછી નાના એવા ગોળિયા કરી લઈશું. થોડા નાના કરવાના છે કેમ કે પૂરી એકદમ નાની જ હોય છે. અને પછી તેને વણી લઈશું. જો તમારે રાઉન્ડ શેપમાં વણવી હોય તો રાઉન્ડમાં પણ વણી શકો છો, નકર આ રીતે જે લંબગોળ સાઈઝની પૂરી આવે છે તે રીતે પણ વણી શકો છો. અને પૂરી એકદમ આવી પતલી રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની, નહીં તો ફૂલશે નહીં. પૂરી આ રીતે બીજી રીતે પણ બનાવી શકો છો કે એક મોટું જ લઈને અને મોટી પૂરી વણી લઈશું અને પછી તેમાં કોઈ નાની વાટકી કે એવું કાંઈ હોય, ગ્લાસ હોય તો તેને પાડીને અને રાઉન્ડ શેપ આપી દઈશું. પણ પૂરી વણવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પૂરી બહુ જાડી ના રહે, પતલી જ રાખવાની છે, નહીં તો ફૂલશે નહીં. આ રીતે સરખા ગોળ શેપ આપીને જે વધારાની પૂરી છે તે લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત પૂરી બની ગઈ છે. તો આ રીતે બધી જ પૂરી તૈયાર કરી લઈશું. બધી જ પૂરી કમ્પ્લીટ થઈ જાય પછી જ પહેલી પૂરી વણી હતી તે તળવાની ચાલુ કરવાની છે, કારણ કે પૂરી થોડી સુકાઈ ગયેલી હોય તો જ તળતી વખતે ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બનશે. બધી જ પૂરી તૈયાર થઈ જાય પછી જ તેલ મૂકવાનું છે. તો એક પેનમાં થોડું તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આ રીતે પૂરી નાખીને તેને તળવાની છે. તો તમે જોઈ શકો છો કે પૂરી એકદમ ફૂલી ગઈ છે. તો જો તમે સરખી રીતે મેં કીધું એ રીતે બનાવી હશે તો જરૂરથી પૂરી ફૂલશે જ અને એકદમ ક્રિસ્પી બનશે. અને પૂરીને ફેરવતું રહેવાનું છે. આ રીતે પૂરી થોડી લાઇટ બ્રાઉન બે સાઈડ થઈ જાય પછી તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. પહેલાં આપણે લોટ બાંધી લેવાનો છે, પછી જ રગડો અને પાણી બનાવીને પછી જ પૂરી તળવાની છે. કેમ કે લોટ અડધા કલાક માટે રહેશે તો તે લોટમાં સરખી એવી કુણાશ આવી જશે તો પૂરી પણ એકદમ મસ્ત બનશે. તો આપણી ક્રિસ્પી પૂરી એકદમ તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે બજાર જેવી જ એકદમ ક્રિસ્પી અને લારી જેવું ચટપટું અને તીખું પાણી અને ગરમા ગરમ રગડો એકદમ તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમતી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.